નાનપુરા વિસ્તારમાં જમરૂક ગલીમાં આવેલા સરકારી પ્લોટ પર 250 સ્ક્વેર મીટર વિસ્તારની દબાણ કરાયેલ મિલકતને પાલિકા અને પોલીસે મળીને બુલડોઝર કાર્યવાહી કરીને જમીન ખાલી કરાવી હતી। જેલમાં રહી પણ ભાડેથી દુકાનો આપી થઈ રહી હતી કમાણી। તંત્રના અહેવાલ પ્રમાણે સંજુ કોઠારીએ સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને અનેક દુકાનો ઊભી કરી હતી। આ દુકાનોમાંથી ભાડે દુકાન આપીને દર મહિને 7,000 થી 15,000 સુધીની આવક મેળવતી હતી। દુકાનદારો દ્વારા ભંગાર, ગેરેજ સામાન, ઇતર અને પરફ્યુમ જેવા સામાન વેચવામાં આવતા હતા। જેલમાં રહી પણ તે ભાડું વસૂલતો હતો। પાલિકા અને પોલીસના અધિકારીઓ સ્થળ પર પહોંચીને કામગીરી શરૂ કરતા દુકાનદારોએ દુકાનમાંથી માલ સામાન કાઢવા દોડાદોડી કરી હતી। ઇતર અને પરફ્યુમ ડબ્બાઓ, ભંગારના પોટલા, ગેરેજના ટૂલ્સ તેમજ અન્ય સામાન લોકો હડબડીમાં બહાર લાવતા જોવા મળ્યા હતા। જો કે તંત્રએ લોકોને સમય આપીને દબાણ ખાલી કરાવ્યું હતું। સરકારી જમીન પર દબાણ કરી કમાણી કરતો સંજુ કોઠારી પોલીસ રેકોર્ડમાં પહેલેથી માથાભારે। હાલમાં પણ તેના વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં બંદૂક બતાવીને ધમકી આપવાના કેસો નોંધાયા છે। ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને ભાડેથી લોકોને જમીન અને દુકાન આપી રહ્યો હતો। જ્યારે તે જેલમાં હતો ત્યારે પણ અહીંથી ભાડું વસૂલતો હતો, જેથી આજે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે। મારામારી, ખંડણી, વ્યાજખોરી સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। તેના પર ગુજસી ટોક હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે। હત્યાની કોશિશ અને જાનથી મારી નાખવાની ધમકીઓનો ગુનો પણ હાલમાં નોંધાયો છે। હાલ તો જેલમાં છે। કેટલાક ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે તેની માહિતી મેળવવા માટે તપાસ ચાલી રહી છે। અગાઉ 2 મહિના પહેલા નાનપુરામાં જમરૂક ગલીમાં રહેતા અને જુગાર સહિત અનેક અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ સંજુ કોઠારીના મકાનમાં ગેરકાયદેસર હિસ્સાના ડિમોલિશનની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં સેન્ટ્રલ ઝોનના દબાણ ખાતાના કર્મચારીઓ દ્વારા संजू कोठारी गैरकायदेसर मकान हिस्सा ने धराशायी करायो हतो। अठवा में नानपुरा एरिया में जमरू गली के पास में एक आरोपी है संजू कोठारी करके लुखा तत्व है यहाँ का। उसके घर के पास में सरकारी ज़मीन पे उसकी मदद से दबाण हुआ था। दुकानें बनी हुई है, उन सबको पहले भी समझ की गई थी और लीगल जो उनको नोटिस वगैरह देने थे वो एसएमसी की तरफ से दिए हुए थे। उसके बावजूद इन्होंने यहाँ से दबाण नहीं हटाया, तो अभी एसएमसी और पुलिस की टीम मिलकर यहाँ से दबाण जो है वो दूर कर रही है। और ये 250 स्क्वायर मीटर जितनी जगह है जिस पे ये लोगों ने अलग अलग तरीके का दबाण किया हुआ है, तो आज ये हम लोग दूर कर रहे हैं। सर पहले भी संजू कोठारी पे कार्रवाई की गई है, फिर कितने कब्जे किए गए? सभी जितने लुके तत्व हैं इस तरह के सबके ऊपर कार्रवाई होगी। हमने उनके गुनाहों की, उन्होंने बेल पे हैं, उनकी बेल की कंडीशन का वो भंग कर रहे हैं, उसकी उनने जो प्रॉपर्टी अर्जित कर रखी है खुद के नाम पे या बेनामी, उन सब की हम लिस्ट तैयार कर रहे हैं। और उस पर जिस तरह से एजेंसियों के साथ में संकलन में रह के जैसे जैसे कार्यवाही आगे बढ़ रही है वैसे वैसे कार्यवाही हो रही है और ये कंटिन्यू चलती रहेगी। थैंक यू।